Good morning, student. Subject ATM/DD, Automobile Transmission Mechanism and Diagnosis Testing. આ સબ્જેક્ટની અંદર આપણે લાસ્ટ પ્રિવ્યુ લેક્ચરની અંદર યુનિટ નંબર 5 બ્રેક સિસ્ટમ વિશે ડિસ્કસ કરતા હતા. બ્રેકની અંદર આપણે ટોપિક ડિસ્કસ કર્યો હતો ફંક્શન ઓફ બ્રેક, ટાઈપ્સ ઓફ બ્રેક, સર્વિસિંગ ઓફ મિકેનિકલ બ્રેક, rectification and reconditioning of mechanical brake like drum brake, disc brake. આ બે બ્રેક વિશેનું સર્વિસિંગ સમજી ચૂક્યા. એ બે બ્રેકનું પાસનું રેક્ટિફિકેશન અને રીકન્ડિશનિંગ આપણે સમજી. બીજું લાસ્ટ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે લાસ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કર્યો હતો ટ્રબલ શૂટિંગ. મિકેનિકલ બ્રેકમાં ઉદ્ભવતી ખામીઓનું લિસ્ટ બનાવ્યું, ખામી ઉદ્ભવવાના કારણો અને ઉપાયો એ પણ આપણે ડિસ્કસ કર્યા હતા. સેમ એવી રીતના હાઇડ્રોલિક બ્રેક વિશે પણ આપણે જોયું કે હાઇડ્રોલિક બ્રેકમાં ઉદ્ભવતી ખામીઓ, તેના કારણો અને તેના શું ઉપાય હોય, એટલે કે તેની રેમિડીઝ, એના વિશે આપણે ડિસ્કસ કર્યું. દરેક સ્ટુડન્ટને ખાસ ઇન્સ્ટ્રક્શન છે મારે કે એવરી સેટરડે જે મિડ એક્ઝામ લેવાય છે એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ આખા વીકની અંદર જે અહીંયાથી લેક્ચર લેવામાં આવે એ લેક્ચરની અંદર કયા કયા ટોપિક સ્ટડી કરાવ્યા અને એના બેઝ ઉપર વીકેન્ડની અંદર એક્ઝામ જે ટેસ્ટ સ્વરૂપે જે તમે આપો છો. મને ખબર છે કે ઘણા બધા સ્ટુડન્ટ ચોરી કરીને લખે છે, ઘણા બધા સ્ટુડન્ટ એકબીજાની પીડીએફ કોપી મારતા હોય છે, પણ એક વસ્તુ ખાસ યાદ રાખવું કે આ વસ્તુ તમારા માટે છે. બે હોનેસ્ટલી જેટલી પણ એક્ઝામ આપશો, હું બીટ મારીને કહું છું કે તમે કોઈ દિવસ ફેલ નહીં થાઓ એ સબ્જેક્ટની અંદર. બીજું કે જેટલા ક્વેશ્ચન્સ, જે પ્રમાણે 30 માર્ક્સનું ક્વેશ્ચન્સ પેપર કાઢવામાં આવે છે, એ ક્વેશ્ચન્સ પેપર જીટીયુના એક્ઝામના ક્વેશ્ચન્સ પેપરને ધ્યાનમાં લઈને એ પેપર સ્ટાઇલ બનાવવામાં આવે છે અને એવા પ્રશ્ન જે રિપીટેડ ક્વેશ્ચન જે છે, મોસ્ટ ટાઈમથી જેને ક્વેશ્ચન્સ કહેવાય દરેક ચેપ્ટરમાં, તે સોર્ટ આઉટ કરીને તેને ફિલ્ટર કરીને એ પ્રમાણે પેપર બનાવવામાં આવે. એટલે જો અઠવાડિયાની અંદર એ બે સબ્જેક્ટના બે પેપર 30-30 માર્ક્સના જે પૂછવામાં આવે છે, એટલું તમે ફક્ત ખાલી મોઢે લખતે જો તમને આવડી જશે તો જીટીયુ એક્ઝામની અંદર મે મહિનામાં તમારે કંઈ જોવું નહીં પડે. એટલા માટે હજુ બી કહું છું કે ડેલી લેક્ચર જોવાનું રાખો, પૂરેપૂરા લેક્ચર જોવાનું રાખો, અને જે વીકલી ટેસ્ટ જે છે તમે બધા આપો છો, પણ ટેસ્ટ આપવાની મેથડ હજુ ઘણા બધાને ઓનેસ્ટ નથી, પ્રમાણિક નથી. એક્ઝામ આપો, શ્યોર તમારું રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ થશે, 100% રિઝલ્ટ તમારો. એટીએમ/ડીડીમાં અત્યાર સુધી જે લાસ્ટ વીકની અંદર, એટલે કે ગયા શનિવારે જે એક્ઝામ લેવાય એની અંદર મેં 1 થી 4 ચેપ્ટર કવર કર્યા હતા.
1 થી 4 ચેપ્ટરની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ મેં અંદર એક્ઝામની અંદર ઇમ્પ્લિમેન્ટ કર્યા, એક્ઝામની અંદર મેં પૂછી લીધા. તમે ફક્ત એ પેપર જેને મોઢે લખ્યું છે એટીએમ ડીટીનું, એને ગેરંટી મારીને કહું કે એ એટીએમ ડીટીમાં હવે ફેલ નહીં થાય, પણ 70માંથી 50 માર્ક્સ એને આવશે. કારણ કે 4 ચેપ્ટરનું મોસ્ટ આઈએમપી પેપર મેં કાઢેલું મિડ એક્ઝામ માટે. એટલે હજુ પણ ફરીથી એક વાર કહું કે જે મિડ એક્ઝામનું પેપર એવરી સેટરડે જે તમારે લેવાય છે 30 માર્ક્સનું, એને જીટીયુ એક્ઝામને ધ્યાનમાં લઈને બનાવવામાં આવે છે. જીટીયુ એક્ઝામમાં પૂછાતા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ એની અંદર ઇન્વોલ્વ કરવામાં આવે છે, માટે પ્રામાણિકતાથી એક્ઝામ આપતા શીખો. હવે આજે જોઈએ આજનું ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન આપણે આજે ડિસ્કસ કરીશું. troubleshooting of air brake. આગળ આપણે બે બ્રેકનું troubleshooting ચાર્ટ જોઈ ગયા, જેની અંદર પહેલી બ્રેક આપણે જોઈ હતી મિકેનિકલ બ્રેક, અને બીજી બ્રેક જોઈ આપણે હાઇડ્રોલિક બ્રેક. આજે આપણે જોઈશું એર બ્રેકનું ટ્રબલ શૂટિંગ, જે 4 માર્ક્સનું ક્વેશ્ચન જીટીયુ એક્ઝામની અંદર પૂછાય છે. સૌથી પહેલી ટ્રબલ કઈ છે એર બ્રેકની, તો કે એ છે કે ઇનસફિશિયન્ટ બ્રેકિંગ, એટલે કે બ્રેક પૂરી લાગતી નથી. તમે ચાર્ટ બનાવી દેજો આગળ. અહીંયા તમારે લખવાનું છે ટ્રબલ નેમ, વચમાં ટેબલ બનાવો. અહીંયા તમારે આવશે કોઝિસ, અને અહીંયા આવશે તમારું લિમિટ્સ. આવું તો તમારે ટેબલ બનાવવાનું છે. પહેલી ટ્રબલ છે ઇનસફિશિયન્ટ બ્રેકિંગ. શું રીઝન હોય બ્રેક પૂરી લાગતી નથી એર બ્રેકની અંદર? શું કારણ? તો સિસ્ટમમાં પહેલા તો એર બ્રેક શેના વડે આખી સિસ્ટમ ચાલે છે? કયા પ્રેશરનો ઉપયોગ કરવામાં આવે છે? એરનો. તો હવાનું પ્રેશર પહેલા તો મેન્ટેન નહીં હોય તો બ્રેક પૂરેપૂરી લાગશે નહીં. તો પહેલું છે કે સિસ્ટમમાં એર પ્રેશર ઓછું હશે, લો એર પ્રેશર. આ પહેલું રીઝન આપી શકાય. સામે ઇંગ્લિશમાં શું લખશો? મેન્ટેન ધ પ્રોપર પ્રેશર. મેન્ટેન ધ પ્રોપર એર પ્રેશર. બીજું રીઝન છે બ્રેક લાઇનર ઘસાઈ ગયા. wear and tear the brake liner, તો પણ તમારી બ્રેક ઓછી રાખશે. તો આ બીજું રીઝન છે જે તમારે અહીંયા નીચે લખવાનું કરવામાં આવે. આવી રીતે તમારે ટ્રબલ શૂટિંગ ચાર્ટ બનાવતો રહેવાનો છે. હું તમને કોઝિસ અને રેમેડીઝ તમને લખાવતો રહીશ. બીજું લખો રીઝન અહીંયા, બ્રેક લાઇનર ઘસાઈ ગયો. wear and tear the brake liner. શું લખશો સામે રેમેડીઝમાં? રિપ્લેસ. ત્રીજું છે બ્રેક એડજસ્ટ ન કરી હોય, ઇમ્પ્રોપર બ્રેક એડજસ્ટમેન્ટ, તો પ્રોપર એડજસ્ટ કરો. ચોથું છે લિંકેજ જામ હોય, બ્રેક લિંકેજ તમારી જામ હોય તો એને પ્રોપરલી લુબ્રિકેટ કરો. તો આ 4 રીઝન થયા પહેલી ટ્રબલ. બીજી ટ્રબલ જોઈએ હવે આપણે. ટ્રબલ નંબર 2, બ્રેક સ્લોલી લાગે છે. પહેલી ટ્રબલ શું હતી કે બ્રેક લાગતી નથી, ઇનસફિશિયન્ટ બ્રેક. પણ બીજી ટ્રબલ શું કહેવા માંગે છે? બ્રેક લાગે છે પણ સ્લોલી લાગે છે, એટલે કે ધીમે છે લાગે. તો એના રીઝન શું? તો પહેલું રીઝન છે એનું
કે બ્રેકનું પ્રોપર એડજસ્ટમેન્ટ ના હોય, બ્રેકનું પ્રોપર સેટિંગ ના હોય, તો પ્રોપર એડજસ્ટમેન્ટ કરો. બીજું એ જ રીઝન ઉપર લખ્યું એ પ્રમાણે કે એર પ્રેશર ઓછું હોય તો પણ બ્રેક ઓછી રાખશે. તો લો એર પ્રેશર, તો સામે રેમેડીમાં શું લખશું? મેન્ટેન ધ પ્રોપર પ્રેશર. ત્રીજું છે બ્રેકિંગ દરમિયાન વધુ પડતી એર લીકેજ પ્રોબ્લેમ. એર બ્રેકની અંદર મેઇન ટ્રબલ થતી હોય તો એ છે લીકેજનો પ્રોબ્લેમ. કારણ કે એર વસ્તુ શું છે, નાનામાં નાની જગ્યા મળશે તો પણ ત્યાંથી લીકેજ પ્રોબ્લેમ થઈ જશે. તો એર લીકેજ થતી હોય તો તમારે બીજી જે ટ્રબલ જે છે સ્લોલી બ્રેક, બીજી ટ્રબલ તમારે લીકેજના લીધે ક્રિએટ થતી હોય. શું લખશું સામે રેમેડીઝમાં? ફાઇન્ડ આઉટ ધ લીકેજ and remove the leakage problem. Remove the leakage problem. એટલે કે લીકેજ ક્યાંથી થાય છે તે શોધો અને લીકેજ થતું હોય ત્યાંથી તેને દૂર કરો. તો આ વાત છે બીજા ટ્રબલની. ત્રીજી ટ્રબલ જોઈએ હવે, બ્રેક ડુ નોટ એપ્લાય. બ્રેક લાગતી જ નથી. તો તમે આ ત્રણ ટ્રબલ સેમ જેવી લાગશે પણ ઘણો બધો ફરક છે. પહેલી ટ્રબલ છે ઇનસફિશિયન્ટ બ્રેકિંગ, બ્રેક બરાબર કામ નથી કરતી. બીજી છે સ્લોલી બ્રેક, બ્રેક કામ કરે છે પણ ઓછી લાગે છે. તો એના કરતાં ટ્રબલ અલગ છે. અને ત્રીજી એનાથી પણ અલગ છે, બ્રેક ડુ નોટ એપ્લાય, બ્રેક બિલકુલ લાગતી જ નથી. શું રીઝન હોય? તો કે સિસ્ટમમાં સૌથી પહેલા તો એર ન હોય, એરનું પ્રેશર બિલકુલ ન હોય તો બ્રેક લાગશે નહીં. ડુ નોટ એર પ્રેશર, આ પહેલું રીઝન હોય છે. શું લખશું સામે? પ્રોપર એર પ્રેશર મેન્ટેન કરો અથવા કોમ્પ્રેસર ચેક કરો. બીજું કે પાઇપમાં રેક્ટિફિકેશન હોય, પાઇપની અંદર ક્યાંકથી લીકેજ પ્રોબ્લેમ છે. તો પાઇપ લીકેજ હોય તો પાઇપને રિપેરિંગ વર્ક કરો અથવા તો રિપ્લેસ કરો. બ્રેક વાલ્વ ખરાબ હોય, એર બ્રેકનો લાઈન ડાયાગ્રામ અત્યારે ડ્રો કરીશ તો વધારે ટાઈમ જશે. પહેલાં કરતાં બેટર છે કે તમે થર્ડ સેમિસ્ટરની બુકમાં મેં તમને કહ્યું હતું કે અમુક વસ્તુ તમારે રીડ કરવી પડશે. તો એની અંદર તમારે બ્રેક, એર બ્રેકનો લાઈન ડાયાગ્રામ તમે જોશો તો એની અંદર એક બ્રેક વાલ્વ મિકેનિઝમ આવે છે. તે બ્રેક વાલ્વ મિકેનિઝમ, બ્રેક વાલ્વ શેનાથી ઓપરેટ થાય? તો બ્રેક વાલ્વ ઇઝ ઓપરેટેડ બાય ધ ફૂટ પેડલ. પગથી જે પેડલ આપણે બ્રેક પેડલ જે ઓપરેટ કરીએ છીએ એના દ્વારા ડાયરેક્ટલી બ્રેક વાલ્વ ઓપરેટ થતો હોય છે. તો એ બ્રેક વાલ્વ ખરાબ હશે તો બિલકુલ પણ બ્રેક લાગશે નહીં. તો ડિફેક્ટિવ બ્રેક વાલ્વ તમારું આ ત્રીજું રીઝન થશે એનું. તો કોઝિસની અંદર લખવાનું બ્રેક વાલ્વ ખરાબ હોય. શું લખશું સામે રેમેડીઝમાં? બ્રેક વાલ્વ રિપ્લેસ કરો અથવા તો રિપેર કરો. તો આ ત્રીજી ટ્રબલ છે એર બ્રેકની. ચોથી ટ્રબલ જોઈએ, બ્રેક ડુ નોટ રિલીઝ. બ્રેક ડુ નોટ રિલીઝ એટલે કે બ્રેક લગાવ્યા પછી બ્રેક
પેડલ પાછું આવતું ન હોય, બ્રેક રિલીઝ ન થતી હોય, બ્રેક જામ ને જામ રહેતી હોય, તો આવી ટ્રબલ ઘણા બધા કસ્ટમરની હોય કે બ્રેક લગાવ્યા પછી બ્રેક પાછી ના આવતી હોય, રિલીઝ ન થતી હોય અને બ્રેક ચોંટી જતી હોય, બ્રેક જામ થઈ. શું રીઝન હોય, શું કારણો હોય? તો પહેલા તો બ્રેક ચેમ્બરનો રોડ બેન્ડ હોય. એર બ્રેકની અંદર શું આવે, બ્રેક ઓપરેટેડ માટે જેમ મિકેનિકલ બ્રેક આપણે જોયું કે એની અંદર વચમાં કેમ આવે, કેમ વર્ટિકલ થાય એટલે બ્રેક રિલીઝ થાય, કેમ જે છે તમારો હોરિઝોન્ટલ પોઝિશનમાં આવે એટલે બ્રેક શું એક્સપાન્ડ થાય, અને બ્રેક શું એક્સપાન્ડ થાય એટલે બ્રેક ડ્રમના કોન્ટેક્ટમાં આવે અને ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલ વડે ફ્રિક્શન જનરેટ થાય અને તમારી બ્રેક લાગે. એવી રીતના એર બ્રેકમાં શું છે કે બ્રેક ડાયાફ્રામ આવે જે બ્રેક ચેમ્બરની અંદર થાય. બ્રેક ડાયાફ્રામ ઉપર એક બેન્ડિંગ આવશે. આ સપોઝ કે તમારો બ્રેક રોડ લિંકેજ છે એ ડાયાફ્રામ ઉપર અંદર એપ્લાય થાય છે. ડાયાફ્રામ સ્ટેટ પોઝિશનમાં હોય જ્યારે ડ્રમ તમારું ફરતું હોય, પણ તમારો જેવો રોડ બેન્ડ ડાયાફ્રામ ઉપર પ્રેશર એપ્લાય કરશે એટલે ડાયાફ્રામ આવી પોઝિશનમાં આવશે. જે સ્ટેટ પોઝિશનમાં આવતો તો ધીમે ધીમે આવી પોઝિશનમાં આવશે. એટલે આ પાછળની સાઈડનું જે પ્રેશર જે છે રોડથી જ્યારે પણ પ્રેશર લાગ્યું ડાયાફ્રામ ઉપર, એ પ્રેશર એપ્લાય કરશે બ્રેક ડ્રમ ઉપર અને બ્રેક ડ્રમ એક્સપાન્ડ થશે. બ્રેક શું એક્સપાન્ડ થશે એટલે ડ્રમ સાથે કોન્ટેક્ટમાં આવશે અને તમારી બ્રેક એપ્લાય થશે. તો આવી કંઈક મિકેનિઝમ બ્રેક ચેમ્બરમાં એટલે કે એર બ્રેકની અંદર રહેલી હોય. તો બ્રેક ચેમ્બરનો રોડ જો તમારો બેન્ડ હશે એટલે કે આ જે પ્રેશર એપ્લાય કરવાનો જે રોડ જે છે આ રોડ જો વચમાંથી બેન્ડ થઈ ગયેલો હશે તો પ્રોપર ડાયાફ્રામ ઉપર પ્રેશર એપ્લાય થશે નહીં. તો એના લીધે તમારી બ્રેક રિલીઝ થશે નહીં. તો આ મેઇન રીઝન છે કે બેન્ડ બ્રેક રોડ. ક્લિયર? પછી શું લખશું સામેની મિનિટમાં? રિપીટ. બ્રેક વાલ્વ ફૂલ્લી રિલીઝ ના થતો હોય. જે આપણે બ્રેક વાલ્વ જોઈ એને ડિસ્કસ કરી કે જ્યારે જે બ્રેક પેડલ દ્વારા ઓપરેટ થતો હોય એ જો પૂરેપૂરો રિલીઝ ન થતો હોય તો પણ બ્રેક તમારી રિલીઝ થશે નહીં. તો સ્ટુડન્ટ અહીંયા આપણે ડિસ્કશન કરી ટ્રબલ શૂટિંગ ઓફ એર બ્રેક. એર બ્રેકનું ટ્રબલ શૂટિંગ આપણે જોયું. નેક્સ્ટ ક્વેશ્ચન સાથે જોઈએ એક્સટર્નલ ચેક ઓફ બ્રેકિંગ સિસ્ટમ. અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન શું લખો? external checking of braking system. સાથે સાથે આપણે ઇન્ટરનલ ચેકની પણ ડિસ્કસ કરતા રહીએ. ઇન્ટરનલ ચેકિંગ ઓફ બ્રેકિંગ સિસ્ટમ. તો આ બે પ્રકારનું બ્રેકિંગ સિસ્ટમમાં ચેકિંગ શું કરવાનું, એક્સટર્નલ ચેકિંગમાં શું જોવાનું બ્રેકની અંદર અને ઇન્ટરનલ ચેકિંગમાં શું ડિસ્કસ કરીશું આપણે જોઈએ. તો એક્સટર્નલ ચેકિંગ તો તમે જાણો છો એ પ્રમાણે કે એક્સટર્નલ ચેકિંગની અંદર બ્રેક એસેમ્બલી ખોલ્યા પહેલા બહારથી જે ચેક કરવાનું હોય તેને આપણે શું કહેવાય? એક્સટર્નલ ચેકિંગ ઓફ બ્રેકિંગ સિસ્ટમ કહેવાય. બ્રેક ખોલ્યા પહેલા, તો બ્રેક ખોલ્યા પહેલા આપણે શું ચેક કરવાનું? તો ફ્રી પ્લે પહેલાં બ્રેક પેડલને ફ્રી પ્લે, બ્રેકનું પરફોર્મન્સ પૂરેપૂરું આપે છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરીશું? બ્રેક ખોલ્યા પહેલાં શું ચેક કરવામાં આવે? બ્રેક પેડલની ફ્રી પ્લે. બીજું ટાયર ચેક કરો, ટાયરનું એર પ્રેશર પ્રોપર મેન્ટેન છે કે નહીં એ પહેલાં એક્સટર્નલ ચેકિંગની અંદર ચેક કરીશું. બીજી વસ્તુ શું ચેક કરીશું કે સસ્પેન્શનમાં જે સસ્પેન્શન સિસ્ટમ હોય એમાં યુ બોલ્ટ લૂઝ છે કે કેમ એ ચેક કરીશું. તો આ વાત થઈ એક્સટર્નલ ચેકિંગ ઓફ બ્રેકની અંદર. સસ્પેન્શન
સિસ્ટમ ચેક કરી લેવાની, ટાયરનું પ્રેશર ચેક કરી લેવાનું, બ્રેક પેડલ ફ્રી પ્લે એની ખાસ ચેક કરી લેવાની. પછી જોઈએ વ્હીલ બેરિંગ. વ્હીલ બેરિંગ ઘસાઈ ગઈ છે કે નહીં તે પ્રોપર ચેક કરો. તો એ આવશે એક્સટર્નલ ચેકિંગ ઓફ બ્રેકિંગ. હવે ઇન્ટરનલ ચેકિંગની વાત કરીએ. ઇન્ટરનલ ચેકિંગમાં શું જોશું? તો બ્રેક ખોલ્યા પછીનું જે ચેકિંગ હોય તેને આપણે કહીશું ઇન્ટરનલ ચેકિંગ. ધેટ મીન્સ કે બ્રેક પૂરેપૂરી પરફોર્મન્સ આપે છે કે નહીં, બ્રેકનું પરફોર્મન્સ પ્રોપર છે કે નહીં, એ ઇન્ટરનલી જો ચેક કરવું હોય તો તેને કહીશું ઇન્ટરનલ ચેકિંગ ઓફ બ્રેકિંગ સિસ્ટમ. હવે એ ક્યારે પોસિબલ થાય? તો બ્રેક ખોલ્યા પછી. તો બ્રેક ખોલ્યા પછી તો તમને ખબર જ છે શું શું ચેક કરવાનું. બ્રેક ડ્રમની સરફેસ ચેક કરી લેવી, બ્રેકના લાઇનર ચેક કરી લેવા, બ્રેક પેડ ચેક કરી લેવું, બ્રેક રિટર્નિંગ સ્પ્રિંગ ચેક કરવી, ડ્રમ ખોલ્યા પછી એની સ્પ્રિંગ તૂટેલી છે કે નહીં તે ચેક કરી લેવું. આ બધી વસ્તુ જે અંદર ખોલીને જે ચેક કરવામાં આવે તેને ઇન્ટરનલ ચેકિંગ ઓફ બ્રેકિંગ સિસ્ટમ કહેવાય. અને ખોલ્યા પહેલા જે ચેક કરવામાં આવે તેને એક્સટર્નલ ચેકિંગ ઓફ બ્રેકિંગ સિસ્ટમ કહેવાય. તો આ બે પ્રકારનું બ્રેકિંગ સિસ્ટમને ચેક કરવાની મેથડ છે. નેક્સ્ટ જોઈએ ત્રીજું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ રેક્ટિફિકેશન ઓફ વેરિયસ ટ્રબલ. ધેટ મીન્સ કે વિવિધ ખામીનું, વિવિધ ટ્રબલનું નિવારણ શું શું હોય શકે બ્રેકની અંદર. તો તમને ખબર છે જેટલી પણ આપણે બ્રેકની ટ્રબલ શૂટિંગની અંદર જેટલી પણ બ્રેકનું પરફોર્મન્સ માટે પ્રોપર પરફોર્મન્સ નથી આપતું તો એના માટેની ટ્રબલો આપણે જેમ જોઈ મિકેનિકલ બ્રેકની અંદર જેમ જોઈ, હાઇડ્રોલિક બ્રેકની અંદર જેમ ટ્રબલો જોઈ, તો આ બધી ખામીઓ ઉદ્ભવે છે. અત્યારે આપણે એર બ્રેકની 4 ટ્રબલ જોઈ. તો આ ટ્રબલો જેના લીધે પણ જે કારણોસર જે ક્રિએટ થતી હોય છે, આ બધી જે ખામી જે પ્રોબ્લેમને લીધે ક્રિએટ થતી હોય એ પ્રોબ્લેમને ફાઇન્ડ આઉટ કરીને એ કારણો શોધીને એ કારણો દૂર કરવાની ઉપાય એટલે કે જેને રેમિડીઝ કહેવાય, રેમિડીઝ કરીને બ્રેક પરફોર્મન્સ પાછું લાવીએ તેને આપણે રેક્ટિફિકેશન કહીશું. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે વ્હીલ એક બાજુ ખેંચાય છે. આપણે એક ટ્રબલ જોઈ હતી મિકેનિકલના હાઇડ્રોલિક બ્રેકમાં કે વન સાઇડ વ્હીકલ પુલ થાય છે. તો એનું શું રીઝન હોય? ઓબ્વિયસલી એનું રીઝન છે કે વ્હીકલ ટાયર પ્રેશર એનું ચેક કરો. વ્હીકલ ડ્રેગ થાય છે તો વ્હીકલની અંદર બ્રેક પ્રોપર એડજસ્ટમેન્ટ છે કે નહીં એ ખાસ ચેક કરી લો. બીજું કે બ્રેક લાઇનર જો બહારની કોઈ મટીરિયલ ખરાબ હોય, બ્રેક લાઇનર મટીરિયલ ખરાબ હોય, ફિક્શન લાઇનિંગ મટીરિયલ ખરાબ હોય તો એ ખાસ ચેક કરી લો. વ્હીલ બેલેન્સિંગ કે અલાઇનમેન્ટ પ્રોપર છે કે નહીં એ પણ એક બ્રેકિંગ માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમને લાગે કે વ્હીલ બેલેન્સિંગ, વ્હીલ એલાઇનમેન્ટ ખાલી વાઇબ્રેશન માટે ના, બ્રેકના સારા એવા પરફોર્મન્સ માટે પણ બ્રેક વ્હીલનું એલાઇનમેન્ટ અને વ્હીલ બેલેન્સિંગ જરૂરી હોય છે. તો એ પણ આપણે વ્હીલ બેલેન્સિંગ અને વ્હીલ એલાઇનમેન્ટ ખાસ ચેક કરવું જોઈએ બ્રેકના પરફોર્મન્સ માટે. તો આ વાતની રેક્ટિફિકેશન ઓફ વેરિયસ ટ્રબલ. હવે જોઈએ બ્રેક પરફોર્મન્સ ટેસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું આ લેક્ચર જે સ્ટુડન્ટ જોઈ રહ્યા છે એના માટે ખાસ ઇમ્પોર્ટન્ટ લેક્ચર બનશે આજનો. કારણ કે બ્રેકના મેક્સિમમ ક્વેશ્ચન્સ હું આ લેક્ચરની અંદર કવર કરવા જઈ રહ્યો છું, જે મોસ્ટ ટાઈમથી વારંવાર જેટલું એક્ઝામમાં પૂછાય છે. એટલા માટે એન્ડ સુધી વિડીયો જોજો. ક્લિયર? એન્ડ સુધી વિડીયો જોશો તો જ તમને આઈડિયા આવશે કે બ્રેકમાંથી કેવા કેવા ક્વેશ્ચન્સ કેટલા માર્ક્સના પૂછાય છે અને શું લખવું જોઈએ. ક્લિયર?
નેક્સ્ટ ક્વેશ્ચન પૂછાય છે બ્રેક પરફોર્મન્સ ટેસ્ટ. બ્રેકનું પ્રોપર પરફોર્મન્સ આપે છે કે કેમ, બ્રેક પ્રોપર પરફોર્મન્સ આપે છે કે કેમ તેને ટેસ્ટ માટે બે પ્રકારના ટેસ્ટિંગ કરવાના આવે છે. પહેલો જે ટેસ્ટ છે તેને કહેવાય સ્ટોપિંગ છે. ધેટ મીન્સ કે તમારી બ્રેક ઓવરહાઉલિંગ કર્યા પછી, ઓવરહાઉલિંગ તમને ખબર છે કે બ્રેકને ખોલવી, પછી બ્રેકને સર્વિસિંગ કરવી અને પછી ફરીથી એને બ્રેકને રીફિટિંગ કરવું. તો આ પ્રોસિજરને શું કહીશું આપણે? બ્રેક ઓવરહાઉલિંગ. ક્લિયર? તો આ બ્રેક ઓવરહાઉલિંગ કર્યા પછી બ્રેક ડ્રાઈવર દ્વારા ટેસ્ટ કરવામાં આવે. ડ્રાઈવર જ્યારે બ્રેક દબાવે ત્યારે ક્યારે એને બ્રેક દબાવવાનું ચાલુ કર્યું અને કેટલા મિનિમમ સ્ટોપિંગ ડિસ્ટન્સની અંદર વ્હીકલ તમારું સ્ટોપ થયું. તો આ જે ટેસ્ટિંગની અંદર એ મિનિમમ સ્ટોપિંગ ડિસ્ટન્સને મેજરમેન્ટ કરવામાં આવે. શું જોવામાં આવે છે? મિનિમમ સ્ટોપિંગ ડિસ્ટન્સ. આ વસ્તુ મેજરમેન્ટ થતી હોય છે સ્ટોપિંગ ટેસ્ટિંગ આફ્ટર ઓવરહાઉલિંગ ઓફ બ્રેક. વ્હીકલની હાઈ સ્પીડની અંદર આ ટેસ્ટ કરવામાં આવતો હોય છે કે વ્હીકલને પહેલા હાઈ સ્પીડ ઉપર ઓન રોડ ઉપર જવા દેવામાં આવે, પછી ડ્રાઈવર દ્વારા બ્રેક લગાવવામાં આવે અને એ બ્રેક શરૂઆત કરી લગાવવાની અને ક્યારે વ્હીકલ ઊભો રહે, આ જે મિનિમમ સ્ટોપિંગ ડિસ્ટન્સ છે મેજર કરવામાં આવે તેને કહેવામાં આવે છે સ્ટોપિંગ ટેસ્ટ. બીજું જોઈએ હવે, બીજો જે ટેસ્ટ કરવામાં આવે છે તે બ્રેક ટેસ્ટર. બ્રેક ટેસ્ટર ધેટ મીન્સ કે બ્રેકની એફિશિયન્સી, બ્રેક કેટલી કાર્યક્ષમતા કરે છે. ધેટ મીન્સ કે તમે બ્રેક લગાવો છો તો તમને ખબર જ છે કે બ્રેક લગાવવાની અંદર મેઇન વર્કિંગ પ્રિન્સિપલ એનું શું છે? તો કે ફ્રિક્શન. તો ફ્રિક્શનના લીધે બ્રેકમાં શું જનરેટ થતી હશે? હીટ જનરેટ થતી હશે. તો આ જે હીટ જનરેટ થાય છે બ્રેકમાં, તો એ હીટ જનરેટ થવા પાછળનું કારણ અથવા તો હીટ વધારે જનરેટ થાય તો બ્રેક લાઇનર મટીરિયલને ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલને કોઈ નુકસાન થતું નથી ને, એ વસ્તુ ચેકિંગ કરવામાં આવે છે બ્રેક ટેસ્ટની. તો જેટલી હીટ પ્રોડ્યુસ થાય છે એ હીટ ટોટલી એબ્ઝોર્બ થાય છે કે કેમ, આ વસ્તુ ખાસ જોવાની અંદર આવે છે બ્રેક ટેસ્ટિંગની અંદર. તો આ વાત થઈ બ્રેક ટેસ્ટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટુડન્ટ જોઈએ. સર્વિસિંગ ઓફ master cylinder and wheel cylinder. માસ્ટર સિલિન્ડરનું સર્વિસિંગ અને વ્હીલ સિલિન્ડરનું સર્વિસિંગ એ ખાસ પૂછાતું હોય છે એક્ઝામની અંદર. તો માસ્ટર સિલિન્ડરની અંદર સર્વિસિંગ શું કરીશું? પહેલા જોઈએ તો માસ્ટર સિલિન્ડરની અંદર ઓઇલ હોય છે, તે ઓઇલને આપણે પહેલા તો ડ્રેઇન કરીએ, ઓઇલને બહાર કાઢીએ. પછી ઓઇલ બહાર કાઢ્યા પછી માસ્ટર સિલિન્ડરનું કન્સ્ટ્રક્શન તમે થર્ડ સેમેસ્ટરની અંદર ભણી ચૂક્યા કે અંદર શું આવશે? પિસ્ટન આવે, પુશ રોડ આવે, ક્લિયર, અને સ્પ્રિંગ આવતી હોય. તો આ ત્રણ પાર્ટને આપણે જોઈએ કે સ્પ્રિંગની મિકેનિઝમ છે, એની બોડી છે, એનો પુશ રોડ છે, એનો પિસ્ટન છે.
આ બધા જ પાર્ટ્સને પેટ્રોલથી પહેલાં વોશ કરવામાં આવે. પેટ્રોલથી પહેલાં એને ધોઈ નાખવાના, ક્લીન કરવા નાખવાના, વોશિંગ કરવાનું. જો ધ્યાન રાખો, માસ્ટર સિલિન્ડરનું સર્વિસિંગ કઈ રીતે કરવું? સૌથી પહેલાં માસ્ટર સિલિન્ડરને ખોલવાનું. ખોલ્યા પછી એની ઉપર જો કોઈ કાટ લાગ્યો હોય, કોઈ કોરોઝન લાગ્યો હોય તો હેમરી પેપર વડે એને સાફ કરો. સાફ થઈ ગયા પછી એમાં રહેલું ઓઇલ એને ડ્રેન કરો. ઓઇલ ડ્રેન થઈ ગયા પછી માસ્ટર સિલિન્ડરની અંદર પાર્ટ જેવા કે સ્પ્રિંગ છે, પુશ રોડ છે, એની બોડી છે, પિસ્ટન છે, આ બધા પાર્ટને પેટ્રોલથી વોશ કરો. સેમ એવી રીતના વ્હીલ સિલિન્ડરનું પણ સર્વિસિંગ થશે. તો બંનેનું સર્વિસિંગ આપણે જોડે જોઈએ છીએ. પુશ રોડ છે, સ્પ્રિંગ છે, પિસ્ટન છે, એ બધાને પેટ્રોલથી વોશ કર્યા પછી માસ્ટર સિલિન્ડરને વાઇસની અંદર લેથ ઉપર પકડવામાં આવે. ડાયરેક્ટર સર્વિસ મેન્યુઅલની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે તેનું સર્વિસિંગ કરવામાં આવે છે. પ્રાઇમરી પિસ્ટન અને સેકન્ડરી પિસ્ટન બે પ્રકારના પિસ્ટન અંદર હોય. તો પ્રાઇમરી પિસ્ટન અંદરની બાજુ દબાવી પિસ્ટનની એની પુશિંગ કન્ડિશન ખાસ ચેક કરી લેવી. એર નોઝલની મદદથી સેકન્ડરી જે પિસ્ટન હોય તેને ક્લીન કરો અથવા એનું પ્રેશર પ્રોપર આવે છે કે નહીં તે ચેક કરો. જો સિલિન્ડરની બોરની અંદર જો લીસોટા પડ્યા હોય, જે પિસ્ટન હોય એ પિસ્ટનની અંદર જે મૂવમેન્ટ આવે, જે સિલિન્ડર હોય એની અંદર જો લીસોટા પડ્યા હોય, કોઈ સ્ક્રેચિંગ હોય, ફિટિંગ હોય કે કોરોઝન હોય તો તેને સૌપ્રથમ તો દૂર કરો. આ કોરોઝન અને ફિટિંગ અને સ્ક્રેચિસને દૂર કર્યા પછી એની અંદર પ્રોપર તેને લુબ્રિકેશન કરો. લુબ્રિકેશન કર્યા પછી કેટલાક સિલિન્ડરની અંદર હોર્નિંગ કરવું પડે છે. તો વ્હીલ સિલિન્ડર અને માસ્ટર સિલિન્ડરમાં જો હોર્નિંગ ના હોય, એકદમ સરફેસ સપાટી ફિનિશિંગ થઈ ગઈ હોય તો એને હોર્નિંગ પ્રોસેસ કરો. હોર્નિંગ એટલે શું? તો સિલિન્ડરમાં સ્ક્રેચિસ પાડવાની જે પ્રોસેસ જેને કહેવાય. સ્ક્રેચિસ કેમ પાડવામાં આવે છે? કે લુબ્રિકેશન ઓઇલ થોડાક સમય માટે એ સ્ક્રેચિસની અંદર જળવાઈ જાય, તેને હોર્નિંગ પ્રોસેસ કરો. તો હા, હોર્નિંગ પ્રોસેસ કરો. એ હોર્નિંગ પ્રોસેસ કરવા માટે સિલિન્ડરને લેથ ઉપર લઈ જવામાં આવતો હોય છે. તો લેથ ઉપર લઈ જઈને સિલિન્ડર હોર્નિંગ પ્રોસેસ કરો. હોર્નિંગ પ્રોસેસ થઈ ગયા પછી એની અંદર ફરીથી તેનું સિલિન્ડરનું બ્લીડિંગ કરો, એર બ્લીડિંગ કરો. એટલે કે કોઈ જો સિલિન્ડરમાં અંદર એર આવી ગઈ હશે તો હાઇડ્રોલિક બ્રેકની વર્ક કરશે નહીં. તો હાઇડ્રોલિક બ્રેકનું એર બ્લીડિંગ આપણે સમજી ચૂક્યા કે સિસ્ટમમાંથી એર રિમૂવ કરવાની જે પ્રોસિજર છે તેને બ્લીડિંગ કહેવામાં આવે છે. તો સિલિન્ડરની અંદર બ્લીડિંગ કરી દો. બંને સિલિન્ડરની અંદર બ્લીડિંગ પ્રોસિજર કરી નાખવાની. બ્લીડિંગ પ્રોસિજર થઈ ગયા પછી ફરીથી નવું ઓઇલ ટોપઅપ કરીને બ્રેકમાં રીઇન્સ્ટોલ કરીને એની કન્ડિશન દરેક પાર્ટની ચેક કરી લેવાની. તો આ વાત થઈ સ્ટુડન્ટ સર્વિસિંગ ઓફ વ્હીલ સિલિન્ડર એન્ડ માસ્ટર સિલિન્ડર. તો માસ્ટર સિલિન્ડર અને વ્હીલ સિલિન્ડરનું સર્વિસિંગ ખાસ પૂછાતું હોય છે એક્ઝામની અંદર. બીજું કે દરેક પાર્ટ્સનું, બ્રેકનું દરેક પાર્ટ્સનું રેક્ટિફિકેશન અને રીકન્ડિશનિંગ શું ચેક કરીશું? એટલે કે વિવિધ બ્રેકની એસેમ્બલી માસ્ટર સિલિન્ડર, વ્હીલ સિલિન્ડરથી જોઈએ આપણે. હવે આપણે જોઈએ વેક્યુમ બૂસ્ટર. તો વેક્યુમ બૂસ્ટરની અંદર શું ચેક કરીશું? તો વેક્યુમ બૂસ્ટરને પાર્કિંગ જે એની પાર્કિંગ બ્રેક સેટ કરીને એની વેક્યુમ બૂસ્ટર પાઇપને ખોલવાની. વેક્યુમ બૂસ્ટર પાઇપ ખોલ્યા પછી એને સ્ટોપ લાઇટને કેબલ વડે સ્ટોપ લાઇટ સ્વિચ ખોલો. બેરેપ્ટર માસ્ટર સિલિન્ડરને બૂસ્ટરથી અલગ કરો. નેક્સ્ટ આવશે બૂસ્ટરને વ્હીકલમાંથી બહાર કાઢો એન્ડ નવા બૂસ્ટરને એન્જિન કમ્પાર્ટમેન્ટમાં તેના સ્થાને ગોઠવો. નવું બૂસ્ટર તેને લગાવવામાં આવતું હોય છે. તો આ વાત થઈ બ્રેક બૂસ્ટર. એવી રીતના દરેક બ્રેકના પાર્ટ્સનું સર્વિસિંગ, એટલે કે બ્રેક ડ્રમ, બ્રેક ડિસ્ક એ પણ રિપ્લેસ કરવાની હોય છે. તો બ્રેક ડ્રમની કન્ડિશન ખાસ એની ઉપર કોઈ કોરોઝન લાગ્યું છે કે નહીં એ ખાસ ચેક કરી લેવું. તો અહીંયા જેમ માસ્ટર સિલિન્ડર, વ્હીલ સિલિન્ડર છે તેવી રીતના બ્રેક બૂસ્ટર,
બ્રેક ડ્રમ, ડિસ્ક બ્રેક, બ્રેક ડિસ્ક જે છે, તો આ બધાનું સર્વિસિંગ એ પ્રમાણે કરતું રહેવું પડશે. તો આ વાત છે સ્ટુડન્ટ કે બ્રેક માસ્ટર સિલિન્ડર, વ્હીલ સિલિન્ડર, બ્રેક બૂસ્ટર, આ બધાનું સર્વિસિંગ જે શોર્ટમાં પૂછાતું હોય. બીજું કે બ્રેક એડજસ્ટમેન્ટ, આની અંદર બ્રેક પેડલ એડજસ્ટમેન્ટ પણ ખાસ જોવું પડે. બ્રેક પેડલ એડજસ્ટમેન્ટ બે પ્રકારના હોય છે જે આપણે સ્ટડી કરી ચૂક્યા. પહેલું હોય છે ફ્લોરબોર્ડ એડજસ્ટમેન્ટ, અને બીજું હોય છે ફ્રી પેડલ પ્લે એડજસ્ટમેન્ટ. બે પ્રકારનું બ્રેક એડજસ્ટમેન્ટ આવે છે. ફ્લોરબોર્ડ એડજસ્ટમેન્ટ એટલે કે બ્રેકની પેડલની હાઈટ અને જે ફ્લોરબોર્ડ નીચેનું હોય છે બે વચ્ચેની હાઈટ કેટલી રાખવામાં આવે છે, તો એઝ પર સર્વિસ મેન્યુઅલ પ્રમાણે છે કે કેમ એ જે ચેક કરવામાં આવે છે એ છે ફ્લોરબોર્ડ એડજસ્ટમેન્ટ. બીજું છે ફ્રી પ્લે પેડલ પ્લે એડજસ્ટમેન્ટ એટલે કે એ તો આપણે જોઈ ગયા કે ફ્રી પેડલ પ્લે બ્રેક પેડલ જે દબાવવામાં આવે તેની ફ્રી પ્લે કેટલી રાખવામાં આવતી હોય છે તે જે એડજસ્ટમેન્ટ છે એ બ્રેક પેડલ એડજસ્ટમેન્ટની અંદર જોવામાં આવતું હોય છે. તો આ વાત છે સ્ટુડન્ટ બ્રેક પેડલ એડજસ્ટમેન્ટ. હવે લાસ્ટ વેચર સાથે ડિસ્કસ કરીએ જે છે ABS બ્રેકનું ટ્રબલ શૂટિંગ. સૌથી પહેલા તો વોટ ઇઝ ફૂલ ફોર્મ ઓફ ABS બ્રેક? એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ. તો એની અંદર કઈ કઈ ખામી ઉદ્ભવે છે તે જોઈએ આપણે ABS બ્રેકની અંદર. તો ABS બ્રેકમાં ઉદ્ભવતી ખામીઓનું નામ લખો. ક્વેશ્ચન કે કેવી રીતે તમારે પૂછાતું હોય છે. તો એની અંદર કઈ કઈ ટ્રબલ ક્રિએટ થાય છે? તો સૌથી પહેલી ટ્રબલ જોઈએ આપણે ABS બ્રેકની. જે છે ABS વોર્નિંગ લાઇટ ખરાબ થઈ ગઈ. warning light defective of ABS. ABS ની વોર્નિંગ લાઇટ તમારી ખરાબ થઈ જતી વારંવાર. તો આ પહેલી ટ્રબલ ઉદ્ભવે. બીજું કે સેન્સર પ્રોબ્લેમ. ABS બ્રેકની અંદર બે ત્રણ સેન્સર આવે છે. VSS સેન્સર, વેહિકલ સ્પીડ સેન્સર, CKP ક્રેન્કશાફ્ટ પોઝિશન સેન્સર અને CMP કેમશાફ્ટ પોઝિશન સેન્સર. તો આ CKP, CMP અને VSS સેન્સર જે હોય છે એ સેન્સરનો પ્રોબ્લેમ ABS ની અંદર બહુ વધારે ફેસ કરવો પડતો હોય છે. તો પણ આ એક વાત થઈ ABS બ્રેકની. બીજું જોઈએ કે એનું વાયરિંગ પ્રોબ્લેમ, બીજી ટ્રબલ છે એનું. ABS બ્રેકનું વાયરિંગની અંદર કંઈક ને કંઈક ખામી ઉદ્ભવતી હોય તો તે છે વાયરિંગ પ્રોબ્લેમ. અને ચોથી છે ABS કંટ્રોલર. There is a four trouble of ABS system. ABS ની અંદર મેઇન આ ચાર ટ્રબલ તમારે ઉદ્ભવતી હોય છે. વોર્નિંગ લાઇટ ડિફેક્ટિવ થઈ ગઈ, બીજું છે સેન્સર પ્રોબ્લેમ, ત્રીજું છે વાયરિંગનો પ્રોબ્લેમ, ચોથું છે ABS કંટ્રોલર. તો અહીંયા તમારો બ્રેક પોર્શન
સ્ટુડન્ટ આજે પૂરો થાય છે. બ્રેકની અંદર જેટલા પણ ક્વેશ્ચન્સ હતા તે બધા કવર કરી લીધા. હવે આ યુનિટમાં બીજો પોર્શન છે વ્હીલ એન્ડ ટાયર, તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. આજે ટોટલ આપણે સ્ટુડન્ટ 5 થી 6 ક્વેશ્ચન્સ ડિસ્કસ કર્યા. ફરીથી એકવાર લિસ્ટ આઉટ કરી લો. પહેલો ક્વેશ્ચન જોયો ટ્રબલ શૂટિંગ ઓફ એર બ્રેક. બીજો ક્વેશ્ચન આપણે જોયો એક્સટર્નલ ચેકિંગ ઓફ બ્રેક સિસ્ટમ. ત્રીજો ક્વેશ્ચન જોયો ઇન્ટરનલ ચેકિંગ ઓફ બ્રેક સિસ્ટમ. ચોથો ક્વેશ્ચન જોયો રેક્ટિફિકેશન ઓફ વેરિયસ ટ્રબલ ઇન બ્રેકિંગ સિસ્ટમ. પાંચમો ક્વેશ્ચન જોયો બ્રેક પરફોર્મન્સ ટેસ્ટ. છઠ્ઠો ક્વેશ્ચન આપણે જોયો સર્વિસિંગ ઓફ માસ્ટર સિલિન્ડર, વ્હીલ સિલિન્ડર, બ્રેક બૂસ્ટર, બ્રેક ડ્રમ, બ્રેક ડિસ્ક, એસેમ્બલી પાર્ટ ઓફ બ્રેકિંગ સિસ્ટમ, એનું સર્વિસિંગ આપણે જોયું. અને સાતમો ક્વેશ્ચન સાથે આપણે જોયો એબીએસ ની અંદર ઉદ્ભવતી ખામીઓના નામ. તો આજે 7 ક્વેશ્ચન આજના લેક્ચરની અંદર ડિસ્કસ કરેલા છે. આજનો લેક્ચર જેને ના જોયો એને બહુ મોટો લોસ થશે. તો સ્ટુડન્ટ ખાસ જેને નથી જોયો એ લોકોને ફોરવર્ડ કરવા લેક્ચર 7 ક્વેશ્ચન્સ બ્રેકના મેં આજે કવર કરેલા છે. ક્લિયર? અહીંયા તમારું બ્રેક પોર્શન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વ્હીલ એન્ડ ટાયરનું પોર્શન જોઈશું. થેન્ક યુ.